આ તો નામ કેવા હોય બોલીએ તો આમ ઈશ્વરની ભક્તિ થઈ જાય. કચરાભાઈ લ્યો, કોઈનું નામ હોય તો માફ કરજો. ઉકેડાભાઈ, આવા નામ છે. મરી ગયા હું કીધું આખી ડિક્શનરીમાંથી આ કચરો ને ઉકેડો જ મળ્યો. આ ક્યાંથી નામ? અમારો આ બક્કો લ્યો, બક્કો કેવા કેવા નામ નાખે છે. માતાઓ બેઠો ચિંકી, બિલાડીને બોલાવી એવો ચિંકી. કારણ કે ડોલી, ડોલી એ ડોલી જ્યારે ડોલીમાં બેહે ત્યાં સુધી હારી લાગે, પણ ડોલી જ્યારે 80 વર્ષની ડોહીમાં થાય ત્યારે કહેવાય આવો આવો ડોલીમાં કેમ છો, કેવા લાગે. એટલે નામ એવા રાખજો કે જેમાંથી કંઈક સરે, એનો અર્થ નીકળે. આઝામિલ ઉપાખ્યાનથી કથાના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે નામનો બહુ મોટો મહિમા છે. એટલે તમારા અને અમુક લોકો મુંબઈ આ કથા કરતો હતો ને ત્યાં તો એક ભણેલો ગણેલો હોશિયાર વ્યક્તિ આવ્યો. મને કે તમે કહો તો છો કે અમે ભગવાનનું નામ રાખીએ કે માતાજીનું નામ રાખી દઈએ, પણ કે અમે ક્યારેક મગજ જાય ને ક્યારેક અમે કે દીકરાને નામ લઈને ગાળ ફટકારીએ તો એ શું ભગવાનને લાગે? હું કીધું આવું તને પૂછે શું કામ? એટલે પછી મેં મારી શૈલીમાં જવાબ દીધો કે ભગવાન ખોટો માલ લેતા નથી, તું ચિંતા ન કર. એટલે એ અને ભગવાનનું નામ હોય તો ક્યાં કોને ગાળ દેવાની ઈચ્છા થાય? આપો દેતા હોય તો અટકી જશો. એટલે એક નામ હારા રાખજો. અને આમ તો ભજાતું નથી, પણ ક્યાંક આ રૂપમાં ભજાઈ જાય. હે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. હવે આય સદતારે હરિ ભજનનો સરતારે હરિ ભજ્યા એમાં કોરી ન બેસે દા. ભાઈ ભજી લે નારાયણ નામ, ભજી લે નારાયણ નારાયણ નારાયણ. બહુ નામનો મહિમા મોટો. વાત નીકળી જ છે. એક વખત વિભીષણ પોતાની કુટિયામાં રામ 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 આમ જપ જપતા હતા. ત્યાં રાવણના દૂતો જઈ અને આ બધું સાંભળી ગયા કે વિભીષણ એમના દુશ્મનનું નામ રામનું નામ જપે છે, એની માળા કરે છે. રાવણને જઈને ફરિયાદ કરી કે તમે અમને તો યુદ્ધે ચડાવો છો, તમારો ભાઈ રામ રામ કરે છે, એની માળા ફેરવે છે, કે શું વાત કરો છો? બોલાવો એને. વિભીષણને સભામાં બોલાવવામાં આવ્યું કે નિશાચરો એમ કહે છે, આપણા દૂતો એમ કહે છે કે તું કુટિયામાં રામના જાપ જપસ એની પૂજા કરસ, રામ રામનો અવાજ તારા કુટિયામાંથી આવે છે. અને વિભીષણ હલવાણો, ભાઈને ખબર પડી કે રાવણને તો હમણાં મારી નાખશે. આ તો રામનો જીવ હતો ને, રામ જેના ઉપર હાથ મૂકે એને કોણ મારે? અને તરત બુદ્ધિના તંત ખુલી ગયા કે ભાઈ ભાઈ હું રામ બોલું છું, એ સનાતન સત્ય વસ્તુ છે, પણ મારો ભાવ ઈ નથી જે તને કહેવામાં આવ્યો છે. કે એક તો આ બધી મગજમારી હાલે છે હમણાં યુદ્ધની મીટિંગો, અને તમે સીતાજીને જગદંબાને લઈ આવ્યા, અને એમાં મારી પાસે સમય રહેતો નથી. એટલે રાવણને કહેવા લાગ્યો કે રાવણનો રા બોલું છું ને મારી ભાભી જેવી માં છે મંદોદરીનો મ બોલું છું, આમ રામ 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 જપું છું. રાવણ કે તો જવા દો, તો ભલે જા, રામ નામથી આમ બચી જવાય.